રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા અને તેમની સાથે જ તેમણે કોંગ્રેસના કાર્યોને સંબોધન કર્યું અને એમાં સૌથી પહેલા એવું કહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ પાસે બે ઘોડા છે, એક લગ્નનો ઘોડો અને એક રેસનો ઘોડો. ગુજરાત કોંગ્રેસની એક જ મુશ્કેલી છે કે ગુજરાત કોંગ્રેસ લગ્નના ઘોડાને રેસમાં દોડાવે છે અને રેસના ઘોડાને લગ્નમાં દોડાવે છે. આ નિવેદન એટલા માટે આપ્યું છે કારણ કે તેમને કોંગ્રેસ ભવનથી કોઈકે એવું સૂચન કર્યું હતું કે આ વખતે કોંગ્રેસ કેમ હારી રહી છે, કેમ આટલા વર્ષોથી કોંગ્રેસ છે તે ઉપર નથી આવી. તેમનું આ કારણ છે કે તેમની પાસે બે ઘોડા છે, એકને લગ્નના ઘોડાને રેસમાં દોડાવે છે અને રેસના ઘોડાને લગ્નમાં દોડાવે છે. આવું નિવેદન કેમ આપ્યું છે તે આપણે જાણીએ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ. લોકસભાની અંદર રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું અભય મુદ્રાને લઈને અને કહ્યું હતું કે ભગવાન શંકરનો ફોટો પણ હાથમાં રાખ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ આ આપણું ચિહ્ન છે, અભય મુદ્રા. આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી અને આપણે કોઈને ડરાવવાના નથી. પરંતુ એ પછી તેમણે હિન્દુ ઉપર એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું હતું કે જે લોકો પોતાને હિન્દુ માને છે તે 24 કલાક હિંસા કરે છે અને એમની સાથે જ સમગ્ર હિન્દુ સમાજ ભાજપ નથી, સમગ્ર હિન્દુ સમાજ RSS નથી. પરંતુ તેમના આ નિવેદન પછી અચાનક જ ગુજરાતની અંદર અમદાવાદમાં અને ઠેર ઠેર એવા દ્રશ્યો સર્જાયા કે કોંગ્રેસનો વિરોધ થવા લાગ્યો. સૌથી પહેલા અમદાવાદમાં વિરોધ નોંધાયો. રાજીવ ગાંધી જે કોંગ્રેસ ભવન આવેલું છે એ જગ્યા પર VSPના અને બજરંગ દળના કાર્યકરોએ ત્યાં જઈને તોડફોડ કરી. રાહુલ ગાંધીનો જે ફોટો હતો તેમના પર કાળો પીછડો પણ લગાવ્યો અને એ પછી જ્યારે એક પછી એક આ ઉગ્ર નિવેદનો સામે આવવા લાગ્યા, એક પછી એક વાક પ્રહારો થવા લાગ્યા, ત્યારે રાહુલ ગાંધીએ નક્કી કર્યું કે હવે તેમને ગુજરાત જવું પડશે. રાહુલ ગાંધી ગુજરાત આવ્યા અને તેમની સાથે જ્યારે આજે અમદાવાદમાં તેમનું સંબોધન હતું, તેમની કાર્યકર્તાઓ સાથે બેઠક હતી, ત્યારે તેમણે એક નિવેદન આપ્યું હતું અને કહ્યું કે એક દિવસ અમે કોંગ્રેસ કાર્યાલયમાં બેઠા હતા અને કોઈક કાર્યકર આવીને મને કહી ગયો કે આપણે ગુજરાતની અંદર કેમ આગળ નથી આવતા, કારણ કે ગુજરાત કોંગ્રેસમાં એક મુશ્કેલી છે અને એ મુશ્કેલી છે કે જો આપણી પાસે બે ઘોડા છે, એક રેસનો ઘોડો છે અને એક લગ્નનો ઘોડો છે. તો કોંગ્રેસ શું કરી રહી છે? કોંગ્રેસ લગ્નના ઘોડાને રેસમાં મોકલી રહી છે અને રેસનો જે ઘોડો છે તેમને લગ્નમાં નચાવી રહી છે. પરંતુ હવે રાહુલ ગાંધીએ કહી આપ્યું છે કે હવે અમને ખબર પડી ગઈ છે કે અમે શા માટે આટલા વર્ષોથી હારતા હતા. હવે અમે મજબૂતાઈથી આગળ આવવાના છીએ. અમે હવે નક્કી કરી લીધું છે કે અમે હવે કોઈનું નથી સાંભળવાના. અમે હવે કોંગ્રેસ માટે, અમારી પાર્ટી માટે જે સારું છે તે જ કરવાના છીએ. કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ આ લગ્નના ઘોડાવાળી અને રેસના ઘોડાવાળી શું વાત કહી છે તે પણ આપણે સાંભળી લઈએ. कांग्रेस पार्टी में एक मुश्किल है, दो तरीके के घोड़े होते हैं. एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है. ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है. तो उसने कहा ये आप बंद करा दीजिए, रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए. तो ये हमें गुजरात में करना है. जो रेस का घोड़ा है, जो तैयार है, दौड़ने के लिए तैयार है, उसको रेस में लगाना चाहिए. और जो हमारे शादी के घोड़े हैं, जो हैं वो हैं, उनको हमें शादी में बारात में नचा देना चाहिए. तो अब मेरा कहना है कि यह काम सीरियसली करना है. हम पिछले चुनाव में, आप भी जानते हो, मैं भी जानता हूं कि हम बीजेपी से पिछले चुनाव में नहीं लड़े थे, ठीक से नहीं लड़े थे. उससे पहले चुनाव में 2017 में हम 3 महीने कह लो, 4 महीने कह लो, 4 महीने 3 महीने हम लड़े और नतीजा आपने देखा. आपने देखा गुजरात के सीनियर नेताओं ने मुझे बस में कहा, मैं बता रहा हूं आपको इनसाइड ट्रैक, मुझे बस में कहा कि राहुल जी गुजरात में हमें 40 सीटें मिलेंगी. मैंने उनसे कहा 40 नहीं, हम चुनाव जीतने जा रहे हैं और 16 सीट से हम चुनाव हारे. अब 3 साल है, 3 महीने में हम फिनिश लाइन तक पहुंच गए थे. 3 साल में हम फिनिश लाइन को मतलब उधर पीछे छोड़ के निकल गए. मैं आपको यहां कह रहा हूं
कि आप लोग गुजरात में कितने साल बाद 30 साल हो गए 30 साल हो गए। मैं आपको बता रहा हूं, मानो ना मानो, आप में से 50% अभी मान रहे हैं और 50% कह रहे हैं नहीं भैया नहीं होगा। जो 50% मान रहे हैं, मैं आपसे बात कर रहा हूं। जो 50% मान रहे हैं, मैं आपसे बात कर रहा हूं। आप लड़ जाओ और ये बाकी 50% बैठे हैं, उनकी माइंड बदल दो, नैया पार हो जाएगी, सरकार बन जाएगी। આ નિવેદન ઉપર હવે તો એવું લાગે છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસ મજબૂતાઈથી આગળ આવી રહ્યું છે, પરંતુ હવે તો સમય જ એ બતાવશે કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કેટલું મજબૂતાઈથી આગળ આવવાનું છે અને ભાજપને કેટલી માત આપવાનું છે। રાહુલ ગાંધીના નિવેદન પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।